સીતારામ બધાઈને વાગી ગયા 9:30 નાસ્તા પાણી કરી અને બેસી ગયા. પરમ દિવસે 11 હતી, કાલે સોમવાર. આમ તો સોમવાર ને 11 ને બધું શિવપંથી ને વિષ્ણુપંથી ને બધા પંથ અલગ અલગ હોય, પણ હું તો પરમ દિવસે રહી હતી. ભૂખ જોરદાર લઈ ગઈ હતી. નાસ્તો પેલા કરીને પછી મેં કીધું મોબાઈલ હાથમાં લઉં. અને શ્રાવણ માસ જે છે એ તો કેમ ફટાફટ પૂરો થઈ જાય ને ખબર ના પડે. પવિત્રમાં પવિત્ર એમ કહેવાય છે કે જો કે 365 દિવસ ઈશ્વરે આપણી જિંદગીમાં આપ્યા એ બધા પવિત્ર જ છે, પણ શ્રાવણ મહિનો જે છે એ ફટાફટ પૂર્ણ થાય. વ્રત ને તહેવારો ને વિદ્યાર્થીઓ અમાર જેવા જે છે ને નોકરી કરતા હોય ને એને તો એ જ વિચાર હોય કે શ્રાવણ મંથમાં સૌથી વધારે રજા આવે ને આનંદ આવે, રજા જ ગોતતા હોય. હવે જો કે મારે તો રજા જ રજા છે, પણ બાળકો હજી રજાની રાહ જોઈને બેઠા હોય. એમાંય જુનાગઢની અંદર રહેતા હોય. એને તો એટલા બધા તીર્થ સ્થાનો છે, પવિત્ર ધામ, કે એની વાત ના પૂછો. મારું જે છે પિયર જુનાગઢ ને એટલે મને અનહદ જુનાગઢ પ્રિય. જુનાગઢનું નામ પડે ને એટલે ગમે એવી થાકી હોય ને તો ત્યાં તો હું ભાગતી થઈ જ જાઉં. એવું મને જુનાગઢ ગમે. પણ મહિનામાં 1-2 વખત, મહિનામાં કદાચ 2 મહિને 3 મહિને એકાદી વખત બેનના ઘરે ને જાઉં. એટલે બહુ ટાઈમ ન હોય એટલે બહુ ફરાય નહીં, પણ લખુડો નસીબદાર છે એ બાબતની અંદર. 15 દી ને 15 દી લગભગ કંઈક ને કંઈક લઈને ઊભો જ હોય. આજે કાલનો પરમ દિવસનો ગયો છે, હજી આવ્યો નથી. પરમ દિવસનો ખબર નહીં ગયો છે. કાલે ફોન આવ્યો તો કહેતો હતો કે આજે તો હું જુનાગઢ છું. જુનાગઢ ભવનાથના કાલે દર્શન ને બધું કર્યું. ભવનાથ જે છે ને એવી પવિત્ર સ્થાન છે ને કે ત્યાં તમે પગ મૂકો ને એટલે તમને પરમ શાંતિની પ્રાપ્તિ થાય. અને એમાંય મિત્રો જુનાગઢનો જે શિવરાત્રીનો મેળો છે ને, બધા મેળા અમારે પોરબંદરમાં થાય ને, એટલે આપણે 5 જણા મેળામાં જઈએ ને એટલે તમારે ગણી જ લેવાના. મિનિમમ કાંઈ નહીં વાપરો ને તમે તો એક માણસ 1000-1500 તો ઓછામાં ઓછા, હું ઓછામાં ઓછા કહું છું. અત્યારે જો એમાંય તમને ચકડોળમાં ને બેસવાનો ને ખાણીપીણીનો બહુ શોખ હોય તો 2000 એક માણસ દીઠ ગણી લેવાના. 5 માણસ હોય એટલે એક દિવસની અંદર આ મેળો 10,000માં પહોંચે. વિચારો. એમ તમે જુનાગઢના અમે શિવરાત્રી મેળામાં ગયા હતા, તમે જોયું હશે કે બધું ફ્રી, બધા આશ્રમોની અંદર રહેવાનું ફ્રી, અન્નક્ષેત્રો જાહેર. એટલે આ છે ને પવિત્ર ભૂમિ છે. ભૂમિનો પ્રભાવ પડે જમીનનો, શાંતિ જ શાંતિ મળે ત્યાં. એનું મુખ્ય કારણ છે કે ત્યાં ભક્તને મળવા માટે નરસિંહ મહેતાના કામ કરવા માટે થઈ અને ભગવાન સાક્ષાત આવ્યા હતા, વિષ્ણુ ભગવાન. એટલે આપણે આપણા કામ જે છે ને ઈશ્વરને સોંપી દેવા કે નાથ મારું સામર્થ્ય નથી, મારા કામ તું સંભાળી લેજે. પૂર્ણ શ્રદ્ધાથી ઈશ્વર ચોક્કસ આપણા કામ જે છે એ પાર પાડશે. જેમ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, એનું આપણે ક્યારેક વિડીયો ફરી પાછો બનાવશું. કુંવરબાઈનું મામેરું, પિતાનું શ્રાદ્ધ, સામળસાનો વિવાહ, આ નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો છે. આ જ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે સંપૂર્ણ પોતાના તમામ વૈકુંઠવાસીઓ જે છે ને બધાને સાથે લઈ અને સમગ્ર નગરી નાત જમાડી. ભગવાન વિષ્ણુએ જમાડી. વિચારો, એના ભક્તમાંની લાજ રાખવા માટે થઈ. અને અંતે જે છે એ 2 નરસૈયા ભેગા ન થઈ જાય, નરસિંહનું રૂપ લઈને આવ્યા હતા ભગવાન. એટલે પોતે દામોદર કુંડની અંદર સ્નાન કરવા ગયા અને ત્યાં સમાઈ ગયા. આવા શ્રાવણ માસની અંદર દામોદર કુંડના જો દર્શન થઈ જાય તો આપણા જીવન માટે, જવાય કે ન જવાય પણ એના દર્શન થઈ જાય તો એ પવિત્રમાં પવિત્ર ગણાય. તો લખું ગયો છે દામોદર કુંડે. તો આપણે આગળના વિડીયોની અંદર જોઈએ કે દામોદર કુંડના દર્શન કરીએ. જો કે નાયો તો નહીં હોય, મને ખબર નથી. કહેતો તો કે અમે દામોદર કુંડ જવાના છીએ. અને ખબર નહીં, ત્યાં એ લાલભાઈ છે, આપણે લાલભાઈને ભેગા લઈ જઈએ. એકલો તો કે જાય નહીં, એને ભેગી એક ટોળકી તો હોય જ. એટલે મને કહે પણ હું પછી થાકી જાઉં ને એટલે ન જાઉં. આશાઈ ના પાડે ને હું ના પાડું. હવે છે ને કંટાળો ચડે આપણે પછી ઘડીએ. હમણાં મારી બેન ભેગી ગઈ હતી હોસ્પિટલ, ત્યારે તો લખું બે ગયા હતા. એના પાછું વળી બતાવવા મહિનો દિવસ પછી જવાનું કીધું છે, તો ત્યારે ધક્કો છે. બેન કે હાતમ કરવા અહીં આવ. હવે શું કરીએ કાંઈ ખબર નહીં. તો આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. અને દામોદર કુંડના આપણે બધા સાથે મળી અને દર્શન કરીએ. આવજો. સીતારામ. ગુડ મોર્નિંગ મિત્રો.
જો દામોકુંડ પૂગી ગયા. અત્યારે છે સોમવાર, 24 તારીખને સોમવાર સવારનું પહોંચશે 10 વાગ્યા ને આ છે દામોકુંડ. તો અહીંયા બધા પાણી રેડવા આવે. મસ્ત નજારો છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને જો અહીંયા બધા માણસો આવે હાલી હાલી. તો આવો છે કે દામોકુંડનો નજારો. બહુ જાજી પબ્લિક છે. હવાનું બધી કામકાજ ઓલી બાજુ હાલે. આ પેટ્રોલ હવાનું બધું અહીંયા પીપળે પાણી રેડે. આ મારી બોટમાં આવી ગયા. રેડિયો આ છે દામોકુંડનો નજારો, દામોદર કુંડનો. આ બેઠા બધા દાદાભાઈ ફોન કરે. હજુ માણસો આવે છે. हाँ क्या प्रॉब्लम है? હવે જઈએ અમે પોરબંદર. ભાઈ બોર્ડર પર રહો. તો અમે મળ્યા આગળના વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં ક્યાં જઈએ